જય સ્વામિનારાયણ મિત્રો. શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા. મિત્રો, અગાઉ પ્રકરણ 7ની શરૂઆત કરી છે. અગાઉ આપણે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્રનો અભ્યાસ કર્યો. આજે જાહેર ક્ષેત્રની અંદર સરકારી કંપની અને ખાનગી ક્ષેત્રનો અભ્યાસ કરીશું મિત્રો. ચલો જોઈએ આપણે ખાનગી ક્ષેત્ર અને સરકારી કંપની વિશેનો અભ્યાસ કરીએ આપણે. સરકારી કંપની. વિદ્યાર્થીઓ, સરકારી કંપની એટલે શું? મિત્રો, જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી આપણે ભારત સરકારની રચના થઈ છે અને ભારત સરકાર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સરકારી કંપનીઓ પોતે બનાવતી હોય છે. સરકારી કંપની એક જાહેર કંપની સ્વરૂપમાં જ હોય છે. સરકારી કંપનીનો મુખ્ય આશય મોટું મૂડીરોકાણ કરવું અને મૂડીરોકાણ દ્વારા જીવન જરૂરિયાતી વસ્તુઓ, જાહેર જનતાને ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય છે. દાખલા તરીકે ખેડૂતો માટે ખાતરનું ઉત્પાદન, રેલવે માટે ડબ્બાઓનું ઉત્પાદન કરવું અથવા અન્ય કોઈ ક્ષેત્રે જે પ્રત્યક્ષ પરોક્ષ રીતે જાહેર જનતાને ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે સરકારી કંપનીની રચના કરવામાં આવતી હોય છે મિત્રો. સરકારી કંપનીનો અર્થ જોઈએ મિત્રો. સરકારી કંપની એટલે કે જે કંપનીમાં 51% કે તેથી વધુ મૂડીરોકાણ સરકારનું હોય. સરકાર એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા સંયુક્ત સરકારનું હોય તેને સરકારી કંપની કહેવામાં આવતું હોય છે. મિત્રો, સરકારી કંપનીની રચના ભારતીય કંપની ધારા અનુસાર જ કરવામાં આવતી હોય છે. એની પ્રોસેસ અથવા સ્થાપના કંપની ધારા પ્રમાણે જ થતું હોય છે. આખી પ્રોસેસમાંથી પસાર થઈ અને પછી તેની રચના કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ, સરકારી કંપની જાહેર ક્ષેત્રની કંપની છે માફક જ બધા દસ્તાવેજો અન્ય બધું રજૂઆત કરી અને પછી એની રચના કરવામાં આવતી હોય છે. એક વિશેષતા એ રહી છે, સરકારી કંપનીમાં શેરની ખરીદી જો કેન્દ્ર સરકારની કંપની હોય તો રાષ્ટ્રપતિના નામે શેર ખરીદવામાં આવે છે અને રાજ્ય સરકારની કંપની હોય તો રાજ્યના ગવર્નરના નામે કંપનીના શેર ખરીદવામાં આવતા હોય છે. મિત્રો, સરકારી કંપની પણ ખાનગી કંપનીની જેમ જ હરીફાઈમાં ટકવાનું હોય છે અને વસ્તુનું ઉત્પાદન કરી અને બજારમાં મૂકવાનું હોય છે, જેથી સરકારી કંપની એ સામાન્ય કંપનીની જેમ જ કામ કરતું હોય છે. એની લાક્ષણિકતામાં આપણે આગળ જોઈશું મિત્રો. સરકારી કંપનીની લાક્ષણિકતાઓ. સ્થાપના. વિદ્યાર્થીઓ, સરકારી કંપનીની સ્થાપના કંપની ધારા પ્રમાણે 1956 પ્રમાણે જ થતી હોય છે. એને વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સામે નોંધાવવા પડતા હોય છે અને ત્યાર પછી તેની સ્થાપનાનું પ્રમાણપત્ર મળતું હોય છે. કંપનીની સ્થાપનાનો વિચાર અને રજૂઆત વિધાનસભા કે સંસદની અંદર રજૂ કરવાનું હોય છે અને તેના પ્રત્યુત્તર અથવા જે ઉત્તરદાયિત્વ અને એના જવાબો સંસદ કે વિધાનસભામાં રજૂ કરવાનો હોય છે. બીજો મુદ્દો, અલગ અસ્તિત્વ. વિદ્યાર્થીઓ, જ્યારે કંપનીની સ્થાપના મળે તેનું નામીકરણ થાય અથવા તો કાયદેસર તેનું અસ્તિત્વ પ્રાપ્ત થાય ત્યારે તેને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય એટલે કે કંપની, સરકારી કંપની અન્ય કોઈ વ્યક્તિ કંપની કે પેઢી પર દાવો માંડી શકે છે. અન્ય કોઈ વ્યક્તિ, સંસ્થા, પેઢી કે કંપની સરકારી કંપની સામે પણ દાવો માંડી શકે છે. તેને અલગ વ્યક્તિત્વ કહેવામાં આવતું હોય છે અને સરકારી કંપનીની માફક જ મિલકતો કરી શકે છે, કરાર કરી શકે છે અને મિલકતો પોતાના નામે ધારણ કરી અને ખરીદ વેચાણ પણ કરી શકતી હોય છે. ત્રીજો મુદ્દો, મૂડી. સરકારી કંપનીમાં 50% અથવા 51% તેથી વધુ મૂડીરોકાણ સરકારનું હોય છે મિત્રો. અને કદાચ વધુ મૂડીરોકાણ પ્રાપ્ત કરવું હોય તો જાહેર જનતા અથવા ખાનગી સ્વરૂપમાં પણ મૂડી પ્રાપ્ત કરી શકતા હોય છે. વહીવટની વાત કરીએ આપણે. સરકારી કંપનીનો વહીવટ સરકારી ખાતા દ્વારા અથવા તો જે તે સરકાર હોય તેના વ્યક્તિત્વ અથવા તેના પ્રતિનિધિ દ્વારા તેનો વહીવટ કરવામાં આવતો હોય છે. અન્ય કોઈ પણ કંપનીની મારફત સરકારી કંપનીનો વહીવટ
કંપની ધારાની જોગવાઈ અનુસાર જ થતો હોય, પણ તેનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા નિમવામાં આવતો હોય છે. 5મો મુદ્દો, કર્મચારીઓની નિમણૂક. કંપની ધારા અનુસાર સરકારી કંપનીમાં પણ કર્મચારીઓના નીતિ નિયમો બનાવવા પડતા હોય છે, અને આ નીતિ નિયમો પ્રમાણે સરકારી કંપનીમાં કર્મચારીઓની નિમણૂક કંપનીઓએ પોતાને નક્કી કરેલા ધારા અનુસાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. 6મો મુદ્દો, સભ્યોની નિમણૂક. સરકારી કંપની સંચાલકના બધા જ સભ્યો સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે. જો રાજ્ય સરકારની કંપની હોય તો રાજ્ય સરકાર જે સરકાર સત્તા પર હોય તેના સભ્યો પોતે નિમતા હોય છે, અથવા કેન્દ્ર સરકારની કંપની હોય તો કેન્દ્ર સરકારમાં જે સરકાર હોય તે સરકાર એ પોતાના સભ્યો કંપનીની અંદર સંચાલક તરીકે નિમણૂક કરતા હોય છે. 7મો મુદ્દો, ઓડિટરની નિમણૂક. વિદ્યાર્થીઓ, સરકારી કંપનીમાં પણ હિસાબો રાખવા પડતા હોય છે. સરકારી કંપનીને કંપની ધારા મુજબ હિસાબ રાખવાના અને ઓડિટ અને નિયમોનો વિધિમાંથી મુક્તિ મળતી હોય છે, પણ હિસાબો રાખવા ખૂબ જરૂરી હોય છે. આ હિસાબોની રજૂઆત સંસદ કે વિધાનસભાની અંદર તેનો પ્રત્યુત્તર આપવો પડતો હોય છે, પરંતુ ઓડિટની નિમણૂક સરકાર કરતી હોય છે. વાર્ષિક અહેવાલ સંસદમાં કે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. કંપનીની કોઈ પણ પ્રત્યક્ષ યા પરોક્ષ જે મુદ્દા હોય અથવા કંપનીને લગતા કોઈ બી પ્રશ્નો હોય તો સંસદ કે વિધાનસભાની અંદર તેની ચર્ચા કરવામાં આવતા હોય છે. 8મો મુદ્દો, મૂડી મેળવવાની વ્યવસ્થા. 51% કરતાં વધુ મૂડી રોકાણ સરકાર જ કરતી હોય છે, તેમ છતાં પણ સરકાર પોતે ખાનગી પેઢીઓ પાસેથી, જાહેર જનતા પાસેથી પણ મૂડીરોકાણ મેળવી શકતી હોય છે. સરકારી કંપનીની જરૂર મૂડી સરકારની ખાનગી શેરધારકો દ્વારા, શેર ભંડોળ દ્વારા પણ એ મૂડી ભેગી કરી શકતી હોય છે. 9મો મુદ્દો, નીતિ વિષયક નિર્ણયો લેવા. સરકારી કંપની નીતિ વિષયક નિર્ણયો સંબંધિત જે તે ખાતાના પ્રધાન હોય તે લેતા હોય. દાખલા તરીકે રેલવેની કંપની હોય, ડબ્બા બનાવવાનું કે એન્જિન બનાવવાની કંપની હોય તો રેલવે પ્રધાન એના નિર્ણયો લેતા હોય. રાજ્ય સરકાર હોય, દાખલા તરીકે ગુજરાતને ખાતર બનાવવાનું ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર, તો ખેતી પ્રધાન હોય તે તેના નિર્ણયો લેતા હોય છે. ટૂંકમાં જે તે ખાતાના વડા હોય, પ્રધાન હોય તે કંપનીના નિર્ણયો લેતા હોય છે. તો આ હતી સરકારી કંપનીની લાક્ષણિકતાઓ. ત્યાર પછી હવે જોઈએ આપણે જાહેર ક્ષેત્રની બદલાતી ભૂમિકા. વિદ્યાર્થીઓ, જાહેર ક્ષેત્રની બદલાતી ભૂમિકાની વાત કરીએ. 1950થી 1990ના દાયકા દરમિયાન જાહેર ક્ષેત્રને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પંચવર્ષીય યોજનાની અંદર જાહેર ક્ષેત્રનો વિકાસ કરવા માટે સરકાર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ખૂબ પ્રોત્સાહિત હતી, અને વધુ મૂડીરોકાણ કરીને પાયાની જરૂરિયાતનું ઉત્પાદન જાહેર ક્ષેત્રો દ્વારા કરવામાં આવતું હતું. અને 1991 પછી આપણે ભારત સરકારે વૈશ્વિકરણનો યુગ અપનાવ્યો, જેમાં ખાનગીકરણ, વૈશ્વિકરણ અને ઉદારીકરણનો અપનાવ્યું, જેને આર્થિક નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો. અને આના પરિણામે જાહેર ક્ષેત્રની ભૂમિમાં પણ ફેરફાર થઈ ગયા. મિત્રો, ખાનગી કંપનીઓ અને જાહેર ક્ષેત્રમાં હરીફાઈમાં ઉતરવા લાગ્યા. નફાકારકતાને વધુ મહત્ત્વ પણ, એટલે જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ હવે નુકસાન વેઠતી નથી. નુકસાનની જગ્યાએ નફા તરફ દોરી જતી હોય છે. સારું ઉત્પાદન કરવું, સારું બજાર પ્રાપ્ત કરવું અને વધુ વેચાણ થાય તે માટે નફાખોરીનું પણ જાહેર ક્ષેત્ર હવે અપનાવતી હોય છે. સતત નુકસાન કરતાં જાહેર ક્ષેત્રમાં માળખાગત ફેરફાર શરૂ થયા અને કેટલાક ક્ષેત્રો બંધ પણ થયા. ઘણા બધા ક્ષેત્રોની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભોગ આપ્યો. ખાનગી ઉદ્યોગોને વેચાણ કરવામાં આવ્યા. સરકાર દ્વારા વિવિધ સમિતિઓની નિમણૂક કરવામાં આવી. બિનકાર્યક્ષમ જાહેર ક્ષેત્રો વધુ કાર્યક્ષમ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા. મિત્રો, ONGCની વાત કરીએ. કેન્દ્ર સરકારનું એક મોટું સાહસ હતું. જમીનની અંદરથી કાચું તેલ કરવા માટે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી. ONGC દ્વારા લાખો કરોડોનું મૂડીરોકાણ ફક્ત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું. પરંતુ ધીમે ધીમે જેમાં નુકસાન થતું ગયું તેમ સરકારે પછી પોતાનું જે શેરફાળો હતો એ જાહેર જનતા માટે બહાર પાડ્યો અને પોતાની મૂડીરોકાણ પાછું કીધું. એટલે
જાહેર કંપની પણ જાહેર ક્ષેત્રના વિકાસ માટે પણ ખાનગીકરણ હવે ધીમે ધીમે અપનાવવા લાગ્યું છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ ખાનગીકરણને વધુ પ્રોત્સાહિત અને વેગ આપતું જોવા મળે છે. ટૂંકમાં જાહેર ક્ષેત્રની અંદર પણ નુકસાન હવે વેઠવા તૈયાર નથી. કોઈ પણ સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય. ખાનગી ક્ષેત્ર મિત્રો, જે કંપની કોર્પોરેટ સેક્ટર હોય, ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઉત્પાદન કે વેચાણ ક્ષેત્ર હોય, જ્યારે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ દ્વારા તેને વેચાણ કરવા માટે અથવા તો નફાને હેતુસર કરવામાં આવતી પ્રવૃત્તિને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવતું છે. ખાનગી ક્ષેત્ર એ અર્થતંત્રનું સૌથી જૂનું સ્વરૂપ છે. વિશ્વની અંદર કોઈ પણ ખૂણામાં જાઓ, ખાનગી ક્ષેત્ર જોવા મળે અને જોવા મળતું હોય છે. વિદ્યાર્થીઓ, ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત જ ખાનગી ક્ષેત્રથી થતું હોય છે. અગાઉના સમયમાં ધંધાકીય પ્રવૃત્તિઓ ખાનગી ક્ષેત્રથી સંચાલિત થતી હતી અને ખાનગી ક્ષેત્ર એ દરેક ધંધાને પ્રોત્સાહિત કરતી હોય છે. ઉત્પાદન કરવું એ સૌથી મોટી અને બહુ જ અસરકારક એક ધંધાકીય ક્ષેત્ર માનવામાં આવતું હોય છે. ખાનગી ક્ષેત્રની કેટલીક મર્યાદાઓ અને સમયની કેટલીક વિશેષતાઓ જરૂરિયાતોને કારણે જાહેર ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યા. જ્યાં ખાનગી ક્ષેત્ર મૂડીરોકાણ ન કરી શકતું હોય ત્યાં મિત્રો જાહેર ક્ષેત્ર સરકાર દ્વારા મૂડીરોકાણ કરવામાં આવતું હોય છે. પણ સરકાર પણ હવે ખાનગી ક્ષેત્રને આવા ક્ષેત્રની અંદર પ્રોત્સાહિત કરે છે, સહાય આપે છે, ક્ષેત્રીય વિકાસ કરે છે અને વિકાસ તરફ લઈ જતી હોય છે. મિત્રો, ખાનગી ક્ષેત્ર દેશની આર્થિક પ્રગતિનું મોટું માપદંડ પણ કહેવામાં આવતું હોય છે. જે દેશની અંદર ખાનગી ક્ષેત્રનો વિકાસ વધુ સારો હશે તે દેશની પ્રગતિ ખૂબ ઝડપી થતી હોય છે. કારણ કે ખાનગી ક્ષેત્રનું કાર્યક્ષમ સંચાલન વેગ વધતું અથવા તો નફાકારકતા તરફ લઈ જશે. ઓછા મૂડીરોકાણે વધુ નફો પ્રાપ્ત કરવો હોય તો ખાનગી ક્ષેત્ર ખૂબ જરૂરી માનવામાં આવતું હોય છે. માટે રાષ્ટ્રીય આવકમાં ખાનગી ક્ષેત્રનો સિંહ ફાળો એટલે ખૂબ મોટો ફાળો રહેલો હોય છે. એવું કહીએ તો કંઈ ખોટું નથી. વિદ્યાર્થીઓ, ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ સદીઓથી ચાલતું આવે છે. સમય અને સંજોગો તેમાં સતત ફેરફાર થતા જોવા મળતા હોય છે. ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધતો જાય તેમ સકારાત્મક વલણ સરકાર દ્વારા પણ સ્વીકારાયું છે અને સરકાર પણ તેને પ્રોત્સાહિત કરતું હોય છે. માટે ખાનગી ક્ષેત્રનો વિકાસ દરેક માટે મહત્ત્વનો છે, સરકાર માટે પણ અને જાહેર જનતા માટે પણ. મિત્રો, ખાનગી ક્ષેત્રનો અર્થ સામાન્ય ભાષામાં સમજીએ તો ખાનગી ક્ષેત્ર એટલે કે કોઈ પણ ધંધા કે એકમનું સંચાલન વ્યક્તિ સમૂહ દ્વારા નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવતું હોય છે. ખાનગી ક્ષેત્રની અંદર વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને સંયુક્ત સાહસ અથવા કે ખાનગી કંપનીનો પણ સમાવેશ થતો હોય છે. આ હતી ખાનગી ક્ષેત્રનો અર્થ. ફરી એક વખત, ખાનગી ક્ષેત્ર એટલે શું? કોઈપણ ધંધાકીય સંચાલન વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ દ્વારા કરવામાં આવે અને નફાના હેતુથી પ્રવૃત્તિ કરવામાં આવે તેને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓ, આ તો ખાનગી ક્ષેત્રનો અર્થ. હવે તેના લક્ષણોની વાત કરીએ આપણે. ખાનગી ક્ષેત્રના લક્ષણોનું પહેલું લક્ષણ આવે છે વિદ્યાર્થીઓ, સૌથી જૂનું સ્વરૂપ. વિદ્યાર્થીઓ, આપણે ભારત વર્ષ તો જ્ઞાતિવાદ પ્રમાણે ધંધાઓ શરૂ કરેલા અને ગ્રામ્ય વ્યવસ્થાની અંદર તમે જુઓ જ્ઞાતિવાદ પ્રમાણે પોતે રોજગારી પ્રાપ્ત કરતા. એ પણ ખાનગી ક્ષેત્ર જ છે. ટૂંકમાં ખાનગી ક્ષેત્ર સૌથી જૂનું અને પ્રાચીન એક ધંધાકીય સ્વરૂપ છે. વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ, ખૂણામાં જાઓ તો ખાનગી ક્ષેત્ર ધંધાકીય સ્વરૂપ આપણે જોવા મળતું હોય છે. એ સૌથી જૂનું અને પ્રાચીન ધંધાકીય સ્વરૂપ જોવા મળે છે. બીજો પોઈન્ટ, અર્થતંત્રમાં મોટો હિસ્સો. વિદ્યાર્થીઓ, અર્થતંત્રને વેગવંતું બનાવવું હોય તો ખાનગી ક્ષેત્ર ખૂબ જરૂરી છે. જેટલું ખાનગી ક્ષેત્રનો વિકાસ થશે તેટલો જ અર્થતંત્રનો વિકાસ થશે. કારણ કે ખાનગી ક્ષેત્રની અંદર સંચાલન ખૂબ જ વ્યવસ્થિત અને સ્વરૂપ એનું બહુ મહત્ત્વનું હોય છે. માટે ખાનગી ક્ષેત્ર ખૂબ મહત્ત્વનું અને અસરકારક સાબિત થતું હોય છે. ત્રીજો પોઈન્ટ, જરૂરિયાત મુજબ ફેરફારો. વિદ્યાર્થીઓ, ખાનગી ક્ષેત્ર શરૂઆતથી જ પરિવર્તનશીલ રહ્યા છે. સમય સંજોગો અનુસાર ધંધાકીય સાહસ સ્વરૂપમાં ફેરફાર થતા ગયા છે. વિદ્યાર્થીઓ, આધુનિક સમયમાં તમે જુઓ ખાનગી ક્ષેત્રમાં કેટલું બધું ફેરફાર આવ્યા.
આધુનિક મશીનો આવ્યા, કર્મચારીઓની અંદર પણ ટેકનોલોજી અને તાલીમનો ફેરફાર થયા. પહેલાં લોકો મજૂરીની જેમ, ગુલામની જેમ કામ કરતા. આજે લોકો ટેકનોલોજી અને કર્મચારીને એક માનવ અથવા માનવ અધિકાર સ્વરૂપમાં જોવામાં આવતું હોય છે. મિત્રો, કર્મચારીઓને એક મૂડી તરીકે સ્વીકારી અને એનું પણ મહત્ત્વ આપવામાં આવ્યું. ટૂંકમાં કહીએ તો કંપની ખાનગી સ્વરૂપમાં ફેરફાર થતા ગયા અને લાભ આપણને મળે છે. ચોથો પોઈન્ટ, નફા અને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારી. વિદ્યાર્થીઓ, ખાનગી કંપની નફાને જરૂર પ્રોત્સાહન આપે છે. નફો એની જીવાદોરી છે અને નફાથી જ ખાનગી ક્ષેત્રનો વિકાસ હોય અને નફાથી જ લોકોને ફાયદો અને વધુ સારું ઉત્પાદન, ટેકનોલોજીમાં ફેરફાર, મૂડીરોકાણ થતું હોય છે. માટે નફો એ ખાનગી ક્ષેત્ર માટે ખૂબ મહત્ત્વનો હોય છે. પરંતુ ખાનગી ક્ષેત્ર ખાલી નફા પૂરતું જ નહીં, જેમ નફાકારકતા વધે એમ એની સામાજિક જવાબદારી નિભાવતી હોય છે. મિત્રો, સામાજિક જવાબદારીની વાત કરીએ તો પર્યાવરણની બાબતમાં હોય, રોજગારીની બાબત હોય અથવા તો સમાજની અંદર પ્રત્યક્ષ યા પરોક્ષ વિકાસ કરવા માટે પણ સામાજિક જવાબદારી ખૂબ જરૂરી છે. આ માટે ખાનગી ક્ષેત્રે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ફક્ત નફો જ નહીં, નફા સાથે સમાજના વિકાસ માટે પણ પોતે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જવાબદારી નિભાવતો હોય છે. માટે ખાનગી ક્ષેત્રનો વિકાસ ખૂબ જરૂરી ગણવામાં આવે છે. પાંચમો મુદ્દો, વિશ્વના બધા જ દેશોમાં અસ્તિત્વ. સ્વાભાવિક છે વિદ્યાર્થીઓ કે કોઈ પણ દેશમાં જાઓ, ભારત હોય, અમેરિકા હોય, રશિયા હોય કે કેનેડા હોય, વિશ્વના કોઈ પણ ખૂણા પર જાઓ, વ્યક્તિ માલિકીનું સ્વરૂપ, ભાગીદારી પેઢી સ્વરૂપ અથવા ખાનગી ક્ષેત્ર જોવા મળે. અને ખાનગી ક્ષેત્ર એ દેશની પ્રગતિનો એક માપદંડ પણ કહેવાય. જે દેશમાં ખાનગી ક્ષેત્ર વધુ હશે તે દેશનો વિકાસ ખૂબ ઝડપી થતો હોય છે, એવું પણ એક અનુમાન કરવામાં આવ્યું છે. માટે ખાનગી ક્ષેત્ર એક બધા જ વિશ્વના સ્વરૂપમાં જોવા મળે છે. ચોક્કસપણે આપણે તેમને લાગતા કાયદાઓ અને દેશનીમાં અલગ અલગ હોય, પરંતુ ખાનગી ક્ષેત્ર અસ્તિત્વ આપણને હોય છે એવું જોવા મળે છે. છઠ્ઠો મુદ્દો, બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ. વિદ્યાર્થીઓ, ક્યારેક નાનું સ્વરૂપ હોય ધંધાકીય, પણ તેનો વિકાસ, ઉત્પાદન ધીમે ધીમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષે થતું હોય છે. અને એક નાની કંપની પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી બહુરાષ્ટ્રીય કંપનીનું સ્વરૂપ પ્રાપ્ત કરતું હોય છે. ભારતની ઘણી બધી કંપનીઓ છે, એક નાના સ્વરૂપમાંથી એક મોટા સ્વરૂપમાં ઉત્પાદન કરી અને વિશ્વ કક્ષાએ પોતાની નામણા મેળવી છે. અને વિશ્વની ઘણી બધી કંપનીઓ છે કે જેણે નાના સ્વરૂપમાં ઉત્પાદન કરી શરૂઆત કરી અને વિશ્વના મોટા મોખરા કંપનીઓમાં નામના મેળવી છે. માટે બહુરાષ્ટ્રીય કંપનીનો સમાવેશ પણ આપણે જોઈએ તો ખાનગી કંપની સ્વરૂપમાં જોવા મળતો હોય છે. સાતમો મુદ્દો, રોજગારીનું સર્જન. વિદ્યાર્થીઓ, સામાજિક જવાબદારીની બાબતમાં વાત કરીએ તો ખાનગી કંપની જેટલું રોજગારી આપે છે તેટલી કોઈ બીજી કંપનીઓ આપી શકતી નથી. રોજગારીની બાબતમાં ખાનગી ક્ષેત્રનો જેટલો વિકાસ થાય એટલે રોજગારીનું પ્રમાણ વધતું હોય છે અને એનો ફાયદો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે દરેક વ્યક્તિને, દરેક સમૂહને મળતો હોય છે.